નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અંગ્રેજી વિષયની અંદર જે અગાઉના વિડીયોની અંદર ટોપિક ચાલુ કર્યો WH ક્વેશ્ચન, જે અગાઉના વિડીયોની અંદર આપણે જોયું હતું WH ક્વેશ્ચનની અંદર હુથી પ્રશ્નો કઈ રીતના બનાવો, એની અંદર આપણે એનો મહાવરો કર્યો. આજે આપણે એવું ને એવું એક WH શબ્દ વોટ એના વિશે અભ્યાસ કરવાનો છે. બરાબર, વોટ જેનું ગુજરાતી શું થાય છે. વોટનો ઉપયોગ આમ જોવા જાય તો કર્મને શોધવા માટે વપરાય. આવું આપણે એક્ટિવ એન્ડ પેસિવ વોઇસની અંદર જોયું હતું કે જ્યારે કર્મ શોધવો હોય ત્યારે આપણે વોટથી પ્રશ્ન પૂછતા. પણ કર્મ એ બે પ્રકારના હોય, એક સજીવ કર્મ અને એક બીજો નિર્જીવ કર્મ. તો આ સજીવ કર્મ અને જે નિર્જીવ કર્મ છે એમાં નિર્જીવ કર્મને શોધવા માટે, નિર્જીવ કર્મ વિશે માહિતી મેળવવા માટે કે કર્મને શોધવા માટે વોટથી પ્રશ્ન પૂછાય, જેનું ગુજરાતી શું થાય છે. હવે વોટથી પ્રશ્ન પૂછવામાં દરેક કાળની અંદર એની જુદી જુદી વાક્ય રચનાઓ આવતી હોય છે, એટલે એ આપણે અહીંયા અભ્યાસમાં લેવાનું. ખાસ કરીને આપણે જ્યારે ટેન્સ શીખતા હતા એની અંદર આપણે આની વાક્ય રચના સાથે સાથે લીધેલી જ છે. અમુક અમુક સમયે 8મા 9માની અંદર ક્યાંક ને ક્યાંક શીખા. બરાબર, એટલે કર્મ જાણવા માટે વોટનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય આમ જોવા જઈએ તો વોટનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય જાણવા માટે પણ ઉપયોગમાં લેવાય કે ઉપયોગ થતો હોય. વોટ ઇઝ યોર ફાધર? તમારા પિતા શું છે? તો માય ફાધર ઇઝ અ ફાર્મર, મારા પિતા ખેડૂત છે. તો આ રીતના કોઈ પણ વ્યક્તિનો વ્યવસાય જાણવાની વાત આવે ત્યારે વોટનો ઉપયોગ થતો હોય છે. આ સિવાય કોઈનું નામ જાણવું હોય તોય આપણે એનો વોટનો ઉપયોગ કરીને જ પ્રશ્ન બનાવતા હોય. વોટ ઇઝ યોર નેમ? માય નેમ ઇઝ મનીષ. તો કોઈને નામ પૂછવું હોય તો આ રીતના પૂછી શકાય. આ સિવાય ઉપનામ, ફાધરનું નામ, ટૂંકમાં કોઈ પણ વ્યક્તિનું નામ જાણવા માટે વોટનો ઉપયોગ થાય છે. આ સિવાય સમય જાણવા માટે. તો આવા ઘણા બધા વોટના ઉપયોગો છે. મોટા ભાગે આપણે વોટને શેના માટે ઉપયોગ કરીએ કે જે વાક્ય છે એ વાક્યમાં જે કર્મ રહેલો છે એ કર્મને શોધવા માટે ખાસ ઉપયોગમાં લેવાતો હોય છે. એટલે એ વસ્તુ એક શીખવાની છે. દરેક કાળની અંદર એની કંઈક ને કંઈક આગવી વિશેષતાથી જે કાળ છે એ કાળની વિશેષતાથી વોટથી પ્રશ્ન બનતો હોય. પણ વસ્તુ રિમૂવ શું થાય, જ્યારે વાક્ય ઉપરથી આપણે બનાવવાનું થાય ત્યારે એ વાક્યમાંથી કર્મને શું કરવાનો થાય, દૂર કરવાનો થાય. જેમ આપણે WH હુ વાળું પ્રશ્ન બનાવતા હતા એમાં આપણે કર્તાને દૂર કરતા હતા, રિમૂવ કરતા હતા. એવી જ રીતના જ્યારે આપણે વોટથી પ્રશ્ન બનાવીએ ત્યારે વોટમાં પ્રશ્ન બનાવતી વખતે કર્મ ઓબ્જેક્ટ રહ્યો એને રિમૂવ કરવામાં આવે છે. ગુજરાતીની અંદર ઉદાહરણ જોઈએ આપણે તો હું ક્રિકેટ રમું છું, અત્યારે મારી ક્રિકેટ રમવાની ક્રિયા ચાલુ છે. તો આ વાક્ય ઉપરથી આપણે એવો પ્રશ્ન પૂછી શકીએ કે હું શું રમું છું? તો જવાબમાં સીધું શું આવશે? ક્રિકેટ. એટલે ક્રિકેટ એ આપણો શું છે? કર્મ. જેના ઉપર ક્રિયા થતી હોય એ કર્મ કહી શકાય. રમવાની ક્રિયા ક્રિકેટ પર થાય છે, ક્રિકેટ કર્મ છે. આવા કર્મને શોધવા માટે આપણે કેનો ઉપયોગ કરશું? વોટથી પ્રશ્ન પૂછવાનો પ્રશ્ન બનાવી શકાય વોટથી. તો આ રીતના વોટના ઉપયોગો છે ઘણા બધા. એમાં જે શરૂઆતના મેં કીધા, વ્યવસાય જાણવા માટે, સમય માટે,
કોઈ વ્યક્તિનું નામ પૂછવા માટે, બરાબર. આ સિવાય ક્રિયાપદને દૂર કરીને ક્રિયા શું થઈ રહી છે એ ક્રિયાને જાણવા માટે પણ વોટથી પ્રશ્ન પૂછાય. હવે કોક આવીને આપણને પૂછે વોટ ડુ યુ ડુ, તું શું કરસ, તો તરત જ આપણે એને જવાબ આવે આઈ એમ રીડિંગ, આઈ એમ રાઇટિંગ, સમથિંગ જે કંઈ કરતા હોય, જે આપણે કરતા હોય એ કહીએ. પણ અહીંયા તમે જ્યારે જવાબ આપો એટલે કાંઈક વસ્તુ રહી તમારે ઉમેરવી પડે ને જે તમે ઉમેરો કરો છો એ ઉમેરો છે એ ક્રિયાપદ સ્વરૂપનો હોય છે. એટલે ક્રિયાઓ જાણવા માટે, કર્મને શોધવા માટે, નામ જાણવા માટે, વ્યવસાય જાણવા માટે અને સમય જાણવા માટે વોટથી પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે કે આવે છે. હવે આપણે એને વાક્ય રચનાની અંદર જોઈએ તો દરેક કાળમાં જુદી જુદી વાક્ય રચનાઓ હોય, પણ આપણને જો ટેન્સ આવડતા હોય તો કોઈ પ્રશ્ન જ નથી. વાક્ય રચનાની અંદર સૌથી પહેલાં મેં તમને કહ્યું કે જે WHથી આપણે શબ્દથી પ્રશ્ન બનાવો તે અંગ્રેજીમાં હંમેશા શરૂઆતમાં આવે. ત્યાર પછી જે તે કાળ મુજબ ટુ બીના, ટુ હેવના અથવા ડુ, ડઝ કે ડીડ એ વાક્ય આવેલું હોય છે. એટલે જો સાદા કાળ હોય એટલે કે સાદો વર્તમાન કાળ કે સાદો ભૂતકાળ તો આ ડુ, ડઝ અથવા ડીડ હોઈ શકે. ત્યાર પછી ટુ બીના રૂપ હોઈ શકે. વર્તમાન કાળમાં એમ, ઇઝ, આર, ભૂતકાળમાં વોઝ અને વેર. એટલે હું બધા નથી લખતો, ટુ બીના રૂપ લખું છું. એમાંય ભૂતકાળે હોઈ શકે અને વર્તમાન કાળે હોઈ શકે. એટલે ખાલી ટુ બી પણ હોઈ શકે અથવા બધા એકાબીજાના અથવામાં જ છે. ટુ હેવના રૂપ હોઈ શકે એટલે કે હેવ હોઈ શકે, હેઝ હોઈ શકે અથવા હેડ હોઈ શકે. ભૂતકાળ હોય પૂર્ણ ભૂતકાળનું વાક્ય તો હેડ આવે, પૂર્ણ વર્તમાન કાળ હોય તો હેવ આવે. એટલે ટુ હેવના પણ રૂપ આવી શકે, ટુ હેવ. હજી પણ ત્રીજું શું આવી શકે તો મોડલ, સહાયકારક ક્રિયાપદો. બરાબર, સાદા સહાયકારક ક્રિયાપદો કે પૂર્ણ સહાયકારક ક્રિયાપદો. પણ સહાયકારક ક્રિયાપદ સ્વરૂપે મોડલ જેને આપણે વિલ, કેન, કુડ, મે, માઇટ, શુડ, વુડ આવા જે શબ્દો છે જેને આપણે મોડલ કહીએ છીએ એ બધા પણ આવી શકે. પણ આપણે મોટા ભાગે ટુ, ડુ, ટુ બી, ડીડ, હેવ ટુ અને ડઝ એનો વધુ ઉપયોગ થશે. એક ભવિષ્યકાળ હશે ત્યારે આપણી સાથે વિલ પણ આવી શકે. ત્યાર પછી સબ્જેક્ટ, કર્તા, ત્યાર પછી ક્રિયાપદ. હવે આ જે ક્રિયાપદ છે અહીંયા હું V1, V2, V3 કે આઈએનજી કે એસ કે એસ વાળું લખતો નથી. અહીંયા માત્ર એટલું કહું છું કે ક્રિયાપદ હોય એ ક્રિયાપદ કેવું હોઈ શકે તો ઓબ્જેક્ટ, અધર વર્ડ પ્લસ પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ જે સબ્જેક્ટની સાથે ક્રિયાપદ છે એ ક્રિયાપદ હંમેશા જે તે કાળ મુજબનું હોઈ શકે. જો અહીંયા ડુ, ડઝ કે ડીડ હોય તો ક્રિયાપદ કેવું હોય મૂળ રૂપનું. ટુ બી હોય એટલે કે એમ, ઇઝ, આર ગમે તે હોય તો એની સાથે વી એટલે કે ક્રિયાપદ રહ્યું આઈએનજી વાળું હોય. હેવની સાથે હંમેશા ક્રિયાપદ V3 એટલે કે ભૂતકૃદંત હોય. એવી રીતના વિલ, કેન, મે મોડલની સાથે ક્રિયાપદ હંમેશા મૂળ રૂપ
આવે છે. એટલે આ રીતના જે તે કાર છે એ કાર મુજબ તમારે શું મૂકવાનું રહેશે? ક્રિયાપદનું રૂપ. એ ક્રિયાપદનું રૂપ મૂકતી વખતે ખાસ ધ્યાન રાખવાનું. હવે એના ઉદાહરણ જોઈએ તો આઈ પ્લે ચેસ એવરી ડે. હવે આ આપણું એક વાક્ય છે, વિધાન વાક્ય. આના ઉપરથી આપણે વોટ વડે પ્રશ્ન તમને બનાવવાનું કહીએ. એટલે કે કાઉન્સમાં કાં આવી રીતના આપ્યું હોય કે વોટથી પ્રશ્ન બનાવો. હવે પ્રશ્ન પૂછવાની રીત અલગ અલગ હોય. આવું વાક્ય આપ્યું હોય, તમને આ રીતના કાઉન્સમાં કીધું હોય, તો તમારે નક્કી કરવાનું કે એક કહી દીધું આપણને કે વોટથી પ્રશ્ન બનાવવાનું. પણ આ રીતના કીધું હોય તો તમારે એક વસ્તુ એ નક્કી કરવી પડે કે આ જે વાક્ય છે એ વાક્યમાંથી શબ્દ કયો કાઢો. સમજાય છે હું કહેવા માગું? કે વાક્ય આપેલું છે, સાથે WH શબ્દ આપેલો છે, તો તમારે શું નક્કી કરવાનું? પહેલાં એ નક્કી કરવાનું કે કયો શબ્દ નીકળશે. બીજું એ નક્કી કરવાનું કે કયો કાર છે. એ વસ્તુ થઈ ગયા પછી આપણું પ્રશ્નાર્થ વાક્ય તમે બનાવી શકો. પણ ક્યારેક પરીક્ષાની અંદર આ રીતના પૂછાય કે આની નીચે અંડરલાઈન આપે, બરાબર, અંડરલાઈન આપે, તો તમારે થોડીક માથાકૂટ એ થાય કે આ શબ્દ જે છે એની નીચે અંડરલાઈન કરેલી છે, તો અંડરલાઈન કરેલા શબ્દ માટે કયો WH શબ્દ આવશે કે જેનાથી તમારે પ્રશ્ન બનાવવાનો થશે એ તમારે વિચારવાનું રહે. એટલે પ્રશ્ન જે આ રીતના પૂછાય એમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું. પહેલાં તો એ નક્કી કરવાનું કે કેનાથી બનશે, કયો WH શબ્દ વપરાશે, પછી એનું કારણ નક્કી થશે. કેમ કે આમાં કયો શબ્દ દૂર કરવાનો એ તો તમને કહી દેલું, એટલે એ ધ્યાન રાખવાનું. વોટથી જો અહીંયા કીધેલું હોય તો તમારે શબ્દ નક્કી કરવો પડે, પછી કારણ નક્કી કરવાનો. પણ શબ્દ તમને કીધો છે તો પહેલાં તમે એ નક્કી કરો કે કયો WH શબ્દ આવશે, પછી કારણ નક્કી કરો, પછી પ્રશ્ન બનાવો. આ એક પ્રોસેસ રહે, એ પ્રોસેસમાંથી તમે નીકળતા શીખો એટલે તમને સહેલું લાગશે. ફર્સ્ટ રીડ ધ સેન્ટેન્સ, આફ્ટર પછી તમારે શું નક્કી કરવાનું કે કઈ રીતનો પ્રશ્ન પૂછેલો. જો આ રીતનો પૂછેલો હોય તો WH શબ્દ નક્કી કરો. જો WH શબ્દ તમને આપેલું છે તો કયો શબ્દ રિમૂવ કરવો છે એ નક્કી કરો. તો આ રીતના આ પ્રોસેસને યાદ રાખવાની. શું કામ એવું કહું કે અહીંયા વીચ આપ્યું હોય તો શું કાઢવું, તો પછી આપણું ચેસ નથી નીકળતું. એટલે કઈ રીતના શેનાથી પ્રશ્ન બનાવવાનું એ બધી નક્કી કરો. હવે એનો પ્રશ્ન બનાવીએ આપણે. તો આપણે જો અહીંયા ચેસની નીચે માની લ્યો અંડરલાઈન આપી અથવા તો વોટથી પ્રશ્ન બનાવવાનો એવું કીધું ને આપણે અહીંયા શીખી એટલે આપણને એ સહેલું લાગશે અત્યારે. પણ જ્યારે બધી વસ્તુ ભેગી થશે ત્યારે અઘરું થશે. ક્યારેક તમને ખાલી એક જ વાક્ય આપ્યું હોય, એમાંથી તમને કીધું કે તમે શક્ય એટલે પ્રશ્ન બનાવો, તો આઈને દૂર કરીને બનાવી શકાય, પ્લેને દૂર કરીને બનાવી શકાય, ચેસને દૂર કરીને બનાવી શકાય, એવરી ડેને દૂર કરીને બનાવી શકાય. તો એ આપણે નક્કી કરવાનું કે કઈ વસ્તુને તમે દૂર કરશો અને બનાવશો, બરાબર. તો આ રીતના તો આમાં બનાવી તો આપણે ચેસને દૂર કરવાનું છે. હવે પહેલાં કાર ઓળખીએ તો કારની અંદર ઓળખવા માટેની આપણે પદ્ધતિ છે એ બે છે. કારને ઓળખ, સમય સૂચક શબ્દ અને ક્રિયાપદનું રૂપ. તો આ રીતના આપણે જોઈએ તો અહીંયા આપેલો શબ્દ એવરી ડે, એ એવરી ડે શબ્દ ઉપરથી આપણે કાર નક્કી કરી શકીએ. બીજું જે ક્રિયાપદનું રૂપ છે મૂળ રૂપ પ્લે, એના ઉપરથી નક્કી થાય. તો મૂળ રૂપ હંમેશા સાદા વર્તમાનકાળની અંદર આવે. એવરી ડે સાદા વર્તમાનકાળનો સમય સૂચક શબ્દ. તો એ કાર્ય પ્રમાણે આપણે જોઈએ તો પ્રશ્ન બનાવતી વખતે વોટ, પેલા પ્રશ્ન એનાથી બનાવવાનો એટલે વોટ. હવે જો અહીંયા એકે ટુ બીનું રૂપ નથી આપ્યું એટલે ટુ બી નહીં આવે. ટુ હેવનું રૂપ નથી આપ્યું એટલે ટુ હેવાય નહીં આવે. વિલ, કેન, મે આવું કંઈ વાક્યમાં આપ્યું ન હોય, ટુ એમિઝાર, વોઝ વેર, હેવ હેઝ, વિલ, કેન, કુડ, મે, માઇટ આવું કંઈ વાક્યમાં આપ્યું ન હોય ત્યારે તમારે આ ત્રણનો સહારો લેવો પડે. એ ત્રણની અંદર એ તમારે ડૂનો, ડઝનો કે ડીડનો શેનો ઉપયોગ કરો, એના માટે આ જે વાક્ય છે એ વાક્યનો કાર તમને ખબર હોવી જોઈએ. તો એ વાક્યનો કાર કયો? તો અહીંયા આપણે જોઈએ
વાક્યની અંદર તો આપણે જોયું કે સાદો વર્તમાનકાળ છે, તો સાદો વર્તમાનકાળ હોય તોય પાછા બી આવે, ડુ અને ડઝ. ડીડ ભૂતકાળની અંદર આવેલ. હવે બે ઓપ્શન આપણી પાસે રહ્યા, ડુ અને ડઝ. હવે ડુ અને ડઝ એ સાદા વર્તમાનકાળ શીખતી વખતે આપણે જોયું કે ડુ કોની સાથે આવે, ડઝ કોની સાથે આવે. આપણે જાણીએ છીએ કે કર્તા સ્વરૂપે આઈ હોય, વી હોય, યુ હોય, ધે હોય અથવા કોઈ પણ બહુવચન નામ હોય ત્યારે એની સાથે આપણે શું મૂકીએ, ડુ. ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી, સી, ઈટ અથવા તો કોઈ પણ એકવચન નામ હોય ત્યારે ડઝનો ઉપયોગ થાય. હવે વાક્યમાં આવો પાછા, આઈ એટલે ડુ. હવે જો તમે આઈનું આઈ રાખી શકો અથવા યુ પણ કરી શકો, એટલે અહીંયા હું યુ કરું. વોટ ડુ યુ પ્લે, ચેસ નીકળી જશે, એવરી ડે ક્વેશ્ચન માર્ક. તો આ રીતના વાક્યની અંદર બનતું હોય. શું કાઢવાનું હતું, ચેસ. એ ચેસ નીકળી ગયું. બાકીનું વાક્ય છે એ કાળ પ્રમાણે ગોઠવવાનું. જ્યારે વાક્યની અંદર ટુ બી ન આપેલા હોય, ટુ હેવ ન આપેલા હોય કે મોડલ ન આપેલા હોય ત્યારે આ ત્રણનો આપણે ઉપયોગ કરવાનો રહેશે. ની ત્રણમાંથી ભૂતકાળ હોય સાદો ત્યારે ડીડ, આ સિવાય ત્રીજો પુરુષ એકવચન હોય સાદો વર્તમાનકાળ તો ડઝ, અને એ સિવાયના કર્તાની સાથે ડુ ઉપયોગમાં લેવાય છે. બીજું એક ઉદાહરણ જોઈ તો આઈ યુ વિલ રીડ અ બુક નેક્સ્ટ વીક. યુ વિલ રીડ અ બુક નેક્સ્ટ વીક. હવે તો તું આવતા અઠવાડિયે પુસ્તક વાંચીશ. તો વોટની પ્રશ્ન બનાવું તો શું નીકળી જાય, તો શું વાંચશે આવતા અઠવાડિયે એવો પ્રશ્ન પૂછવો હોય તો અ બુક છે એ કર્મ છે નીકળી જાય. અને એક બીજી વસ્તુ કે મોટા ભાગે, બધામાં નહીં પણ મોટા ભાગે જેની આગળ આર્ટિકલ લાગેલો હોય અને ક્રિયાપદ પછી શબ્દ આવતો હોય તો એ આપણો કર્મ હોય. ક્રિયાપદ પછી આર્ટિકલવાળો શબ્દ આવે તો એ મોટા ભાગે કર્મ હોય. બધામાં ફરજિયાત નથી કહેતો. જો ચેસમાં આપણે નથી લાગ્યું, એટલે જે નામમાં આર્ટિકલ લાગતા હોય એવા બધા નામ છે એ કર્મ સ્વરૂપે હોય. અહીંયા આપણે વોટથી પ્રશ્ન બનાવવાનો, આપણે બુકને દૂર કરવાનું, પણ એ બધું આપણને આવડે, પણ આપણે ભૂલ ક્યાં કરી કે આપણે એક કાળને જોતા જ નથી. વાક્ય કયા કાળનું છે એ પણ સાથે સાથે આપણે જોવું જ પડશે. એટલે અહીંયા જો વિલ આપેલું, તો વિલ આપેલું તો સ્વાભાવિક જ છે, બીજો કાંઈ પ્રશ્ન આવતો નથી. વિલ આપ્યું તો વિલ એક જ રહેશે, એમાં કોઈ ફેરફાર થતો નથી. એટલે વોટ પછી વિલ આપેલું છે એટલે વિલ મૂકવાનું. પછી કરતા યુ રીડ, રિમૂવ જે કરવાનો શબ્દ છે એ કાઢી નાખો, પાછળનો શબ્દ એમને આમ. નેક્સ્ટ વીક પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતના વોટ વિલ યુ રીડ નેક્સ્ટ વીક, આવતા અઠવાડિયે તું શું વાંચીશ. આ સાદા વર્તમાનકાળ, આ સાદો ભવિષ્યકાળ. એક ભૂતકાળનું ઉદાહરણ લઈ. ગોપાલ bought a pen yesterday. સોરી, પ્રશ્ન ચિહ્નમાં નહીં આવે. ગોપાલ બોટ અ પેન યસ્ટરડે. ગોપાલે ગઈકાલે પેન ખરીદી હતી. તો એમાં હવે પ્રશ્ન બનાવો આપણે શેનાથી, તો શીખી વોટથી. તો મેં તમને કીધું ક્રિયાપદ પછી જે મોટા ભાગે આર્ટિકલવાળો શબ્દ આવતો હોય આપણો કર્મ હોય, એટલે કર્મળીઓ નીકળી જશે. તો ગુજરાતીમાં આપણે પ્રશ્ન પૂછીએ કે ગઈકાલે ગોપાલે શું ખરીદ્યું હતું, તો એ આપણું શું બને, કર્મ, જે જવાબમાં આવે તે.
હવે એને આપણે ગોઠવીએ તો શું થશે? વોટ. બસ આટલું તો આવડે. આના પછીનો એક શબ્દ તમને મૂકતા આવડી જાય તો તમને આવડી ગયું. હવે વોટ પછી આમાંથી શબ્દ મૂકવાનો. એમાંથી શબ્દ મૂકતી વખતે પહેલાં જોવાનું કે આ વાક્યની અંદર આ ટુ બી એટલે કે એમિઝાર, વોઝવેર, હેવ એઝ હેડ, વિલ, કેન, મે, માઇટ, કુડ આપેલું છે? નથી આપ્યું તો બી બધું કાંઈ ન આવે. હવે ત્રણ વસ્તુ આપણી પાસે ડુ, ડઝ અને ડીડ. હવે એ નક્કી કરવા માટે કાર ઓળખવાનો. કાર યસ્ટરડે અથવા ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે ડીડ. કેમ કે ભૂતકાળનું વાક્ય, ભૂતકાળમાં પ્રશ્નાર્થ બનાવવા માટે હેલ્પિંગ વર્બ તરીકે આપણે કેનો ઉપયોગ કરીએ? ડીડ. તો વોટ ડીડ, પછી ક્રિયાપદનું કરતા ગોપાલ, અને ક્રિયાપદનું જે રૂપ છે આ એ ભૂતકાળની અંદર ખાસ ધ્યાન રાખવાનું. એનું મૂળ રૂપ થઈ જાય બાય. બાય યસ્ટરડે. પ્રશ્નાર્થ ચિહ્ન. ભૂતકાળનું વાક્ય આપેલું હોય વિધાન, ત્યારે વોટની પ્રશ્નો બનાવો ત્યારે આપણે હેલ્પિંગ વર્બ જ્યારે ડીડ આગળ મૂકીએ છીએ ત્યારે ક્રિયાપદનું જે V2નું રૂપ આપેલું છે એનું V1 બનાવવામાં ભૂલ કરવાની નથી. એટલે કે V2નું V1 થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખવી. એવી રીતના જો અહીંયા કરતા સ્વરૂપે પહેલા વાક્યમાં જાઉં છું પાછો, આઈની જગ્યાએ બીજો અન્ય કોઈ ત્રીજો પુરુષ એકવચનનો કરતા હોત તો અહીંયા ડુની જગ્યાએ ડઝ આવત. એનું ઉદાહરણ જોઈ તો હી keeps his book on the bench. He keeps his books on the bench. હવે વર્તથી પ્રશ્ન બનાવવાનું તો હી કીપ્સ હિઝ બુક ઓન ધ બેન્ચ. તે તેની બુક ટેબલ ઉપર, પાટલી ઉપર મૂકે છે, રાખે છે. શું રાખે છે પાટલી ઉપર એવો પ્રશ્ન આપણે પૂછીએ એટલે શું વર્તથી પ્રશ્ન બને તો શું આવે? તો હિઝ બુક. હિઝ બુક નીકળી જાય. બાકીનો પ્રશ્ન બનાવવાનો આપણે વોટથી. તો વોટથી પ્રશ્ન બનાવીએ તો પહેલાં વોટ આવે, પછી તમારે ડુ, ડઝ, ડીડ કે એમિઝાર, વોઝવેર એવું તો આમાં જો એમિઝાર, વોઝવેર, હેવેઝ કાંઈ આપ્યું નથી એટલે આપણે આ ત્રણમાંથી જવાનું. હવે ક્રિયાપદ જુઓ. જો ક્રિયાપદને એસ કે એસ લાગેલો હોય તો આખું બંધ કરીને તમારે શું મૂકી દેવાનું? ડઝ. કેમ કે સાદો વર્તમાનકાળ હોય તો જ ક્રિયાપદને એસ કે એસ લાગેલું હોય, અને સાદા વર્તમાનકાળની અંદર એ ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે એસ લાગ્યું હોય, અને કરતા હિસી ઇટ કે એકવચન નામ હોય તો એની સાથે હંમેશા શું આવે? ડઝ આવે. એટલે આપણે અહીંયા શું ડઝ જ મૂકશું, પછી હી. હવે તમે જે ક્રિયાપદ મૂકો કીપ્સ રહ્યું એનું માત્ર મૂળ રૂપ મૂકવાનું. એને એસ કે એસ પછી લગાડવાનો નથી. કીપ હિઝ બુક નીકળી જશે ઓન ધ બેન્ચ. પ્રશ્નાર્થ ચિહ્ન. આવી રીતના દરેક કાળની અંદર પ્રશ્નો થતા જ હોય, પ્રશ્નો બને. બરાબર. અહીંયા આપણે પહેલાં સાદો વર્તમાનકાળ, વળી પાછો અહીંયા વર્તમાનકાળ, અહીંયા ભવિષ્યકાળ, અહીંયા ભૂતકાળ, એવી રીતના ચાલુ વર્તમાનકાળ, એવી રીતના ચાલુ ભૂતકાળ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ. આ દરેક કાળની અંદર, દરેક મોડલના વાક્યોની અંદર, દરેક સાદા સહાયકારકના વાક્યની અંદર આવા પ્રશ્નો બનતા જ હોય છે. એક આપણે સાદા સહાયકારક વાક્ય છે જે મોડલ કેન એનો પ્રશ્ન લઈએ. આઈ કેન સ્પીક ઉર્દુ. આઈ કેન સ્પીક ઉર્દુ. હું ઉર્દુ બોલી શકું છું. તો એનું પ્રશ્ન બનાવો એ વર્ડથી હું શું બોલી શકું? ઉર્દુ. ઉર્દુ નીકળી જાય. બાકીની જે વાક્ય રચના છે એમાં જો આપણે પ્રશ્ન બનાવીએ તો આવો બને.
વોટ કેન આઈ અથવા યુ બંને લખી શકો. તો એટલે કેન આપ્યું હતું એટલે આપણે કેન મૂક્યું, બરાબર. એટલે ડુ ડઝ કે ડીડ આવતું નથી. આમાં વિલ આપ્યું હતું એટલે વિલ આવ્યું. એવી રીતના ટુ બીના રૂપ એમ ઇઝ આર ગમે તે આપ્યા હોય તો એ મૂકવાના, હેવ હેઝ આપ્યું હોય તો એ મૂકવાનું. સ્પીક પ્રશ્નાર્થ ચિહ્ન. તો આ રીતનું બનતું હોય છે. હજી એકાદા કાળનું ઉદાહરણ લઈ તો પૂર્ણ વર્તમાન કાળનું ઉદાહરણ લઈ તો સી હેઝ ફિનિશ her વર્ક, બરાબર. તેણે પોતાનું કાર્ય હમણાં પૂર્ણ કર્યું. એટલે એ હેઝ પ્લસ ફિનિશ્ડ આપેલું તો એ કયો કાળ કહેવાય? તો એ કાળ છે પૂર્ણ વર્તમાન કાળ, કારણ કે હેવ હેઝ વાળું વાક્ય. હવે એમાં પ્રશ્નો વાક્ય બનાવી વોટથી બનાવવાનું તો રિમૂવ કયો શબ્દ થાય? શું એને પૂરું કર્યું? તેનું કાર્ય. હિઝ હર વર્ક કર્યું શું થશે? નીકળી જશે. અહીંયા હેઝ આપેલું છે એટલે વોટ પછી સીધું હેઝ જ આવે. જે કહેવા માંગુ છું કે જો ટુ બીના રૂપ હેવ હેઝ આપેલા હોય તો એ મૂકવાના, સોરી ટુ હેવના રૂપ હેવ હેઝ આપેલા હોય તો એ મૂકવાના, ટુ બીના રૂપ એમિઝર વોઝર આપેલા હોય તો એ મૂકવાના, મોડલના શબ્દ એટલે કે કેન કુડ મે માઇટ શુડ વુડ આપેલા હોય તો એ મૂકવાના. એ નો આપ્યા હોય ત્યારે મૂકવાનું થાય ડુ ડઝ અને ડીડ. અને એ માત્ર ને માત્ર બે કાળમાં હોય, સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ. આ જ વસ્તુ આપણને સૌથી વધારે ભૂલ કરાય. એટલે પહેલાં વહેલાં આપણે જોવાનું ટુ બીના રૂપ છે કે નથી તો આનો ઉપયોગ ફરજિયાત આવે. જો તમે એ ન કરો તો ખોટું, બરાબર. એટલે અહીંયા વોટ હેઝ સી ફિનિશ્ડ પૂરું, પછી તો કાંઈ છે નહીં. જો જસ્ટ ના હોય એવો સમય સૂચક શબ્દ આપ્યો તો આપણે લખત. આવી રીતના જો અહીંયા ભૂતકાળ હોય તો અહીંયા શું આપ્યું હોય? હેડ આપેલું હોય અથવા હેવ આપેલું હોય. કરતા યુ હોય, આઈ હોય, વી હોય, ધે હોય તો અહીંયા શું હોય? કરતા. ફરી એક વખત ભૂલ કેમાં થશે? ડુ ડઝ અને ડીડ મૂકવામાં. બાકી એમિઝાર વોઝ એવું કાંઈ પણ આપેલું હોય તો એ એમને જ મૂકવાનું થાય, એમાં કોઈ ચેન્જીસ થતો નથી. હવે આ રીતના હજી આનું વધુ મહાવરો આપણે કરશું. એના ઉપર જેટલો મહાવરો તમે કરશો એટલું તમને કંઈક નવું આવતું જશે, બરાબર. આ સિવાય આપણે શરૂઆતમાં કીધું કે વોટના બીજા પણ ઉપયોગ થાય નામ પૂછવા માટે. વોટ ઇઝ યોર નેમ, વોટ ઇઝ યોર નેકનેમ, વોટ ઇઝ યોર ફાધર નેમ, વોટ ઇઝ યોર ફાધર, વોટ ઇઝ હિઝ ફાધર. હવે તો જે હોય આવા વ્યવસાય જાણવા માટે, નામ જાણવા માટે, ક્રિયા જાણવા માટે પણ એનો ઉપયોગ થતો હોય ત્યારે મોટા ભાગે ક્રિયાપદ એટલે કે આમાંથી પ્લે કાઢીને તમે બનાવી શકો. વોટ ડુ યુ ડુ એટલે મોટા ભાગે સાદા કાળમાં આવો જ પ્રશ્ન બને. જો વર્તમાન કાળ હોય તો વોટ ડુ યુ ડુ અથવા વોટ ડઝ હી ડુ. ભૂતકાળ હોય તો વોટ ડીડ યુ ડુ, તો શું કરતો હતો? બરાબર. તો આ રીતના કાળની અંદર બને. ચાલુ કાળ હોય તો એમાં ડુની જગ્યાએ ડુઈંગ ઉમેરાય. વોટ આર યુ ડુઈંગ નાવ, વોટ આર યુ ડુઈંગ નાવ, તું અત્યારે શું કરસ? ભૂતકાળ હોય તો વોટ વેર યુ ડુઈંગ યસ્ટરડે, તું ગઈકાલે શું કરતો હતો? એવી રીતના ભવિષ્યકાળની અંદર વોટ વિલ બી યુ ડુઈંગ ટુમોરો, આવતીકાલે તું શું કરીશ? તો આવી રીતના દરેક વાક્યની અંદર એટલે કે સાદા કાળની અંદર ડુ ઉમેરીને, ચાલુ કાળની અંદર ડુઈંગ ઉમેરીને પ્રશ્નાર્થ વાક્ય બનાવવામાં આવે છે. હજી એવું લાગશે જરૂરિયાતવાળું તો વોટનું હજી એક આપણે લેક્ચરની અંદર સમજવાનો પ્રયત્ન કરશું. અત્યારે આપણે અહીંયા સુધીનું રાખીએ. આભાર.